માં મહત્વની બેઠક મળી એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવીની આ બેઠક એસઆઈટીની તપાસ અંગેનો પ્રાથમિક રિપોર્ટ સોંપવામાં આવશે અને આગળની તપાસ અંગે બેઠકમાં ચર્ચા થશે બેઠકમાં એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બંછાનિધિ પાની એફએસએલના ડિરેક્ટર એચપી સંઘવી ચીફ ફાયર ઓફિસર જેએન ખડિયા સાથે જ માર્ગ અને મકાન વિભાગના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર એમબિદ દેસાઈ હાજર રહેશે બેઠકમાં 9 મુદ્દાઓ પર મહત્વની ચર્ચા કરવામાં આવશે કયા સંજોગો કારણોથી આ બનાવ બન્યો ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે કે કેમ મંજૂરી સમયે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાઈ હતી બાંધકામની સ્થાનિક મંજૂરી હતી કે કેમ બાંધકામ નિયમ મુજબ થયું છે કે કેમ ફાયર એનઓસી લેવામાં આવી હતી કે નહીં ઝોનમાં આકસ્મિક સંજોગો માટે શું વ્યવસ્થા હતી ઝોનમાં એમરજન્સી એક્ઝિટ માટે કયા પ્રકારની વ્યવસ્થા હતી બનાવમાં તંત્ર અને સંચાલક કે અન્યની જવાબદારી છે કે નહીં ભવિષ્યમાં આવા બનાવો રોકવા કેવા પગલાં લેવા જોઈએ આ તમામ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવીની આ મહત્વની બેઠક અને વિવિધ 9 જેટલા મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે આ કાંડ મામલે સરકાર હાલ એક્શન મોડમાં જોવા મળી રહી છે ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી છે કે કેમ કયા કારણોસર આ ઘટના બની તમામ મંજૂરીઓ હતી કે કેમ ફાયર એનઓસીને લઈને વિગતો સાથે જ એન્ટ્રી અને એક્ઝિટ માટેની કેવા પ્રકારની વ્યવસ્થા અને ભવિષ્યમાં મહત્વની વાત કે ફરી એકવાર આવો બનાવ જો બને નહીં તેના માટે કેવા પ્રકારની પ્રાથમિક તૈયારીઓ રાખવી આ તમામ મુદ્દે આ બેઠકમાં ચર્ચા થશે અને આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું અમારી સાથે સંવાદદાતા પ્રણવ સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે અને પ્રણવ જે રીતની આ માહિતી છે તમામ જેટલા મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવવાની છે વધુ વિગત શું હિતવી ચોક્કસ માની શકાય જે રીતે રાજકોટમાં ગેમ ઝોનિંગમાં જે અગ્નિકાંડ થયો તેના કારણે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા છે ત્યારે રાજ્ય સરકારે ત્વરિત કહી શકાય કે માત્ર કલાકોની અંદર એસઆઈટીની રચના કરી હતી એસઆઈટી દ્વારા અલગ અલગ જે તબક્કે 9 મુખ્ય મુદ્દાઓ સાથે તેની તપાસ માટે સરકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત જ એસઆઈટીના જે વડા છે સુભાષ ત્રિવેદી સહિત બીજા અન્ય જે 4 સભ્યો કુલ 5 સભ્યોની આ કમિટી હતી એ કમિટીએ રાજકોટની મુલાકાત લીધી એ સમગ્ર અગ્નિકાંડનો જે પ્રાથમિક રિપોર્ટ છે તે અહીં તેઓ તૈયાર કર્યો છે તે પ્રાથમિક રિપોર્ટ છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેને સુપરત કરવા માટે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક હાલ મળી રહી છે તેની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ જોડાયેલા છે તો સાથે જ અન્ય પણ જે સભ્યો જે છે એ તમામ સભ્યો જે છે આ બેઠકમાં ઉપસ્થિત છે અને મહત્વના જે 9 મુદ્દાઓ ઉપર આ સમગ્ર બેઠકનો જે ચિત્તા છે કાઢવામાં આવી રહ્યો છે તેમાં ખાસ કરીને કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બન્યો છે તે અંગે જે અહેવાલ છે તે સરકારે માંગ્યો હતો બીજી વાત હતી ગેમિંગ ઝોનની મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેનો રિપોર્ટ આપવાનો હતો ત્રીજો મુદ્દો હતો ગેમિંગ ઝોનની મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવામાં આવી છે ચોથો મુદ્દો હતો ગેમિંગ ઝોનની બાંધકામ બાબતે સ્થાનિક તંત્રની મંજૂરી મેળવવામાં આવેલી હતી કે નહીં કે તેમજ બાંધકામ નિયમ અનુસાર કરવામાં આવ્યું છે કે નહીં જે છઠ્ઠો મુદ્દો હતો ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે સાતમો મુદ્દો હતો ગેમિંગ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટે શું વ્યવસ્થા છે અને ખાસ કરીને આ બનાવની સંબંધિત જે સ્થાનિક તંત્ર છે ગેમિંગ ઝોન સંચાલકો છે કઈ રીતે તેની નિષ્કાળજી રહી છે એ તમામ જે મુદ્દે છે તે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો કારણ કે સરકારે ત્વરિત આદેશ આપ્યો હતો સરકારના આદેશ બાદ કામગીરી પણ ચાલી રહી છે તે અંતર્ગત જ એક પ્રાથમિક રિપોર્ટ આપવા માટે તમામ જે અધિકારીઓ છે હાલ સ્વર્ણિમ 2 જે ગાંધીનગર ખાતે જે રાજ્ય સરકારના જે મંત્રીઓ બેસે છે અને ખાસ કરીને રાજ્યના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે ત્યાં પોતાની ઓફિસમાં આ તમામ જે બેઠકો છે ચાલી રહી છે અને હવે આગામી સમયમાં શું કામગીરી કરવી કારણ કે જે લોકો અધિકારીઓ અત્યાર સુધી જે એફઆઈઆર દર્જ થઈ છે તેમાં મુખ્ય 6 લોકોના નામ છે પરંતુ સાથે 7મું નામ એ પણ લખવામાં આવ્યું હતું કે અન્ય વ્યક્તિઓ તે અન્ય વ્યક્તિઓની અંદર જે જવાબદાર અધિકારીઓ હતા જે તે સમયે રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ અથવા પછી જે પીઆઈને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એ અધિકારીઓ અથવા પછી જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે કારણ કે હાઈકોર્ટે એ પણ સવાલ કર્યો છે કે જ્યારે 2021થી આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું ત્યારબાદ કેમ કોઈ કાર્યવાહી ન કરાય એટલે ત્યાંથી
2021થી લઈને 2024 સુધી જે પણ અધિકારીઓ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર હોય, તેના એસ્ટેટ વિભાગના અધિકારીઓ હોય, પછી ફાયર વિભાગના અધિકારીઓ હોય, પોલીસના જે અધિકારીઓ છે, એ તમામ અધિકારીઓની નજર હેઠળ કેમ આ ગેમ ઝોન છે તે ના આવ્યું, તેને લઈને પણ વેધક સવાલ હાઈકોર્ટે કર્યા છે. ત્યારે હાઈકોર્ટ સમક્ષ પણ શું રિપોર્ટ આપવો, સરકાર તરફથી શું પોતાનો પક્ષ રાખવો, આ તમામ જે મુદ્દે છે હાલ ચર્ચા થઈ રહી છે. તેની અંદર જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, ડીજીપી વિકાસ સહાય છે, સાથે જ જે એસઆઈટીના જે વડા છે સુભાષ ત્રિવેદી, અન્ય જે સભ્યો છે, એ તમામ લોકો ઉપસ્થિત છે અને ચર્ચા કરી રહ્યા છે કે આનો નિષ્કર્ષ શું નીકળી શકે અને સાથે જ હવે આગળની કાર્યવાહી કઈ રીતે કરી શકાય. ચાર્જશીટ જે દાખલ કરવાની છે એ ચાર્જશીટ કઈ રીતે દાખલ કરી શકાય, કેટલા ઝડપથી તેમાં તમામ જે ફરિયાદીઓ છે, જે આરોપીઓ છે, તે આરોપીઓના નામ લખી શકાય અને સાથે જ બીજા અન્ય જે આરોપીઓને નામ એડ કરવા છે તેમાં કયા કયા એડ કરી શકાય, કયા નિયમો બનાવી શકાય, એ તમામને લઈને હાલ જે કહી શકાય કે ચર્ચા ચાલી રહી છે. બિલકુલ પ્રણવ, સરકાર એક્શનમાં છે, ટીમની રચના કરીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે. બધી જ વાત એક બાજુ, પણ એક વાત મહત્વનો મુદ્દો એ બને છે કે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે પછી જ આ એક્શન મોડ જોવા મળે છે, પછી જ તમામ બેઠકો થાય છે, પછી જ ચર્ચાઓ થાય છે. કેમ પહેલા નથી થતું? કેમ આ પહેલા આ બધી ઘટનાઓ અટકાવવામાં નથી આવતી? ચોક્કસ આપણે ભૂતકાળમાં ગુજરાત આવી અનેક ઘટનાઓ જોઈ છે. તક્ષશિલા કાંડ હોય, જેની ઇન્સ્ટિટ્યૂટની અંદર અનેક બાળકો છે તે મૃત્યુ પામે છે, તેમાં પણ ફાયરના કોઈ સાધનો ન હતા. સાથે જે ફાયરના જે કહી શકાય કે જે સાધનો, જે મશીનો છે ત્યાં ન પહોંચી શક્યા. ત્યારબાદ વડોદરાની હરણીકાંડ થઈ, ત્યારબાદ અમદાવાદમાં પણ હોસ્પિટલમાં અગ્નિકાંડ થાય છે. એવી અનેક ઘટનાઓ બને છે અને અનેક ઘટનાઓ બાદ પણ શીખ સરકાર કે તંત્ર નથી લઈ રહ્યું. કદાચ તેને લઈને જ આ વખતે સરકાર વધુ સ્ટ્રિક્ટ જોવા મળી રહી છે અને સરકાર એના કારણે જ તમામ જે ગેમિંગ ઝોન છે, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા છે, તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને સાથે જ સાથે તપાસના પણ આદેશ આપ્યા છે અને સાથે એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે જે પણ મોલ, મલ્ટીપ્લેક્સ જે આવી રહ્યા છે, જે હોસ્પિટલો છે, જે મોટી ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે કે જ્યાં સૌથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, એ તમામનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને સાથે જ દર 3 મહિને તેનું એનાલિસિસ કરવામાં આવે, તેનું ચેકિંગ કરવામાં આવે કે ત્યાં તમામ જે ફાયરના સાધનો છે તેની બીયુ પરવાનગી છે કે નહીં, આરએનબી વિભાગે તેને પરવાનગી આપી છે કે નથી, પોલીસ વિભાગ તરફથી લાયસન્સ અપાયું છે કે નહીં, આ તમામની તપાસ કરવા માટે સૂચના આપી છે. પણ ચોક્કસ એ કહેવત છે, આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાનું જે ઘાટ છે ત્યારે જે સરકાર સર્જી રહી છે ને કદાચ તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. પરંતુ હવે એ આપણે આશા રાખીએ કે આવી ઘટનાઓ ફરી ના બને, કારણ કે આમાં નિર્દોષ લોકો છે, તેના અહીં મૃત્યુ થઈ રહ્યા છે, નિર્દોષ લોકો પોતાના પરિવારોથી દૂર થઈ રહ્યા છે, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જે ભૂતકાળમાં પણ જે ઘટનાઓ બની છે તેની અંદર નિર્દોષ લોકોના છે તે અહીં જીવ ગયા છે. એટલે ચોક્કસ એ માની શકાય કે રાજ્ય સરકાર આ વખતે ત્વરિત એક્શન પણ લઈ રહી છે, રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કામગીરી કરવાના પણ આદેશો અપાયા છે. પરંતુ હવે સવાલ એ પણ થઈ રહ્યા છે કે આદેશ તો અપાયા છે પરંતુ એનું અમલ, નીચે જે ઇમ્પ્લિમેન્ટ આ કેટલું નીચે થશે, એ એક સૌથી મોટો સવાલ છે. બિલકુલ, અને એ જે અમલવારી છે તે છેક સુધી થવી જોઈએ, ન માત્ર થોડા ઘણા મહિના કે થોડા ઘણા દિવસો કરી લીધી એટલે પોસાઈ જશે. અને સાથે જે અત્યારે ટીમની રચના કરવામાં આવી છે, જે અલગ અલગ મુદ્દા પર આજે ચર્ચા થવાની છે, જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, શું તે લોકો આ કામગીરીથી ખુશ છે? સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે, કારણ કે સરકારે ભલે ત્વરિત કાર્યવાહી કરી, એસઆઈટીની રચના કરી, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, જવાબદાર જે આઈએસ આઈપીએસ અધિકારીઓ તેઓની બદલી કરવામાં આવી, જે કહી શકાય કે 6 લોકોના મુખ્ય આરોપી તરીકે નામ લખ્યા, તેમાંથી 4 જે કહી શકાય કે આરોપીઓ છે તેને પકડવામાં આવ્યા છે. બીજા પણ હજી 2 આરોપીઓ છે તે ફરાર હજુ પણ છે અને સાથે જ એક આરોપીનું જે નામ હતું તે એ આ ઘટનામાં જ તેનું ત્યાં મૃત્યુ થયું છે, તે પ્રકારનું પણ જે ડીએનએ ટેસ્ટ છે તેમાં એ કન્ફર્મ થયું છે. પરંતુ ચોક્કસ સવાલ એ જ થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ બને છે કેમ તંત્રની ત્યાં નિષ્કાળજી જોવા મળી રહી છે, બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે જ્યારે આટલા મોટા બિલ્ડિંગો બની જાય તેમ છતાં પણ કેમ તંત્રને ખબર નથી પડતી કે આવડી મોટી અહીંયા બિલ્ડિંગો બની ગઈ છે. જે રીતે રાજકોટમાં જે ગેમિંગ ઝોનની ઘટના બની તેની પહેલા અનેક ઉચ્ચ અધિકારીઓ, આઈએએસ આઈપીએસ જેવા ઉચ્ચ અધિકારીઓ તે ગેમિંગ ઝોનની મુલાકાત લે છે, ત્યાં પાર્ટીઓ કરે છે, તમામ લોકો મુલાકાત કરે છે અલગ અલગ. પરંતુ તેની અંદર કેમ તે લોકોએ તે સમયે ધ્યાન ના આપ્યું કે અહીં કોઈ ફાયરના સાધનો નથી, અહીં કેમ કોઈ નિયમનું પાલન નથી થતું, કેમ અહીં એક્ઝિટ ગેટ નથી, આ તમામ કેમ નજર નથી આવતી? ત્યાં અધિકારીઓ જાય છે, મસ્તી કરે છે, બધે પાર્ટી ઉજવે છે, તે પ્રકારના સોશિયલ મીડિયામાં જે રીતે ફોટાઓ પણ વાયરલ થયા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે સરકાર જ્યારે આગ લાગે છે ત્યારે જ કૂવો ખોદવાનું કામ કરી રહી છે,
પહેલા કેમ કોઈ એક્શન નથી લેવામાં આવતા, પહેલા કેમ કોઈ એવી નીતિ નથી બનાવવામાં આવતી, કેમ પહેલા કોઈ એવી એસઓપી તૈયાર કરવામાં નથી આવતી કે આ પ્રકારની ઘટનાઓ જ ના ઘટે, અને ઘટે તો એના માટે જવાબદાર કોણ એ થઈ જવું જોઈએ. કારણ કે અત્યાર સુધી જે નિયમોની ક્યાંક ને બાંધછોડ કરવામાં આવી રહી હતી, નિયમોને ક્યાંક આટી ઘૂંટીને જે કહી શકાય કે વેપારીઓ છે, આ પ્રકારના જે ગેમિંગ ઝોન ચલાવતા હોય, મલ્ટીપ્લેક્સ હોય, હોસ્પિટલો છે, અનેક મોટા ઇન્સ્ટિટ્યૂટો છે, એ તમામની અંદર એ જોવા મળી રહ્યું હતું કે મોટા પ્રમાણની અંદર ક્યાંક ને ક્યાંક બીયુ પરવાનગી લીધી હોય, પરંતુ બીયુ પરવાનગી બાદ તેમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા હોય, તેમ છતાં પણ એ ચાલી રહ્યું હોય. કેમ તે તપાસ જે તે વિભાગ છે તે વિભાગ નથી કરી રહ્યો? એ જ રીતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ ભલે આ વખતે સરકાર ત્વરિત જાગી છે, સરકારે અનેક એક્શન પણ લીધા છે, સરકારે અમુક કામગીરી પણ કરી છે, પરંતુ હજુ પણ એ જ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ કામગીરી અંત સુધી, છેલ્લે સુધી કઈ રીતે પહોંચે, જે અધિકારીઓ છે, નીચેના કર્મચારીઓ છે, ક્યાં સુધી આ પહોંચે. જી બિલકુલ, પ્રણવ, આભાર માહિતી બદલ. તો હાલ જે ટીમની રચના કરવામાં આવી છે, ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે આ મહત્વની બેઠક અને 9 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.